સુરતના ખાણીપીણીના શોખીન માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શહેરના વેલંજા વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી મોટા પાયે નકલી અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। શુદ્ધ ગાયના ઘીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થતા હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ અને ફૂડ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક વેલંજા વિસ્તારમાં આવેલ અવસર પ્લાઝામાં આવેલ બે દુકાનમાં નકલી ઘીનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે પ્લાઝાની દુકાન નંબર 106 અને 108માં ઓચિંતી રેડ પાડી હતી। આ તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ત્યાંથી મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો। બ્રાન્ડેડ પેકિંગ પણ અંદર ભેળસેળ તપાસ દરમિયાન દુકાન નંબર 106 માંથી શ્રી સજાનંદ બ્રાન્ડનું અને દુકાન નંબર 108 માંથી ગજાનંદ નામનું ગાયનું ઘી મળી આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે ગાયના શુદ્ધ ઘીના નામે તેમાં સસ્તું વેજીટેબલ ઘી ભેળવીને વેચવામાં આવતું હતું। ફૂડ વિભાગે આ તમામ જથ્થો સીઝ કર્યો છે અને તેના સેમ્પલ તાત્કાલિક અસરથી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। ફૂડ ઓફિસરના જણાવ્યા અનુસાર જો લેબોરેટરી રિપોર્ટમાં ભેળસેળ સાબિત થશે તો દુકાન સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। તહેવારોની મોસમ પહેલા આ પ્રકારના દરોડાથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો ચીફ